એસટી અમારી સલામત અમારી જામનગરથી ઉના તરફ જતી એસટી બસ જામકંડોળા ધોરાજી ગામ વચ્ચે આવેલા ભગવતી પોલીમર્સ વેગડી ગામ નજીક આવેલા પસાર થઈ એસટી બસને કોઈ અજાણ્યો જેસીબી ચાલકે અથડાડતા ઘટના બની છે। એસટી બસના ડ્રાઈવરથી કાબુ ગુમાવતા એસટી બસ ભગવતી પોલીમર્સ નામના પ્લાસ્ટિકના કારખાનાની દિવાલને તોડીને કારખાના થોડોક અંદરના ભાગમાં ઘૂસી ગયા। આ બાબતમાં અંદાજે 40 થી 45 પેસેન્જર બેઠેલા હતા। ડ્રાઈવર અને કંડક્ટરનો કુદરતી આબાદ બચાવ થયો, પણ અકસ્માતમાં 4 ડ્રાઈવર સહિતના પેસેન્જરોને ગંભીર ઈજા થઈ છે। તેમને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ठीक है भाई, શું ઘટના બની હતી? ઘટના અમે રોડ ઉપર સીધા હેલા જતા હતા। એક ટ્રક આમેથી આવતો હતો, એની પાછળથી જેસીબી વાળો આવતો હતો। જેસીબી વાળો આમથી આમ કાવે ચડી ગયો, મેં ગાડી આખી એથી ઉતારી લીધી તો એ કાવો મારીને આમ આવતો રહ્યો, એનું હુકડું અમારી ગાડીમાં ઘૂસી ગયું। કેટલા ભાઈ બચાવવા માટે આખી દિવાલ તોડીને અંદર ઓલી કંપનીમાં ગાડી ઘાલી દીધી। પછી એ લોકો ભાગી ગયા, જેસીબી લઈને વયા ગયા। એનો ડ્રાઈવર જેસીબીનો ઉતરીને ડમ્પરમાં જઈને ભાગવા માંડ્યો। મેં એને રોકવાની કોશિશ કરી, જેના ભેગો એક ભાઈ હતો એ મને મારવા દોડ્યો। મેં એનો વિડીયો ઉતારી લીધો, મારી પાસે છે વિડીયો, એના નંબર છે બધા। તો કેટલા પેશન્ટને ઈજા થઈ છે? પેસેન્જરને 3-4 ને લાગ્યું અને મને લાગ્યું। એક બાપાને થોડુંક વધારે લાગી ગયું, હુકડું જ્યાં ભરાનું ને। અમે ઉના આપણે જામનગર ઉનામાં થી પ્રાચી સુધી હું બેઠો હતો બરાબર બસમાં। તો આપણે આ ધોરાજીને આ જામકંડોળા વચ્ચે વેગડી ગામ છે ને, વેગડી ગામની બાજુમાં આ બનાવ બન્યો છે। એસટી વાળો ડ્રાઈવર એની સાઈડમાં ચલાવતો હતો, તો જેસીબી વાળાએ આ બાજુ જમણી સાઈડ છે ને એને દબાવી દીધી આખી, અને એક્સિડન્ટ બનાવ બની ગયો। ત્યાર પછી જેસીબી વાળાએ સાઈડમાં ખેતરની સાઈડ જેસીબી ગરી ગયું અંદર, અને અમે લોકો આ જે કંપની છે ને ભગવતી એની અંદરમાં એ સાઈડ બસ ગરી ગઈ બરાબર। ત્યારબાદ અમે આગળનું બે ડ્રાઈવર પછીના 2-3 સીટ છે ને આખી દબાઈ ગયેલી હતી, એ માણસોને કાઢવામાં આવ્યા। તો જેસીબી વાળો રિવર્સ કરીને નીકળી ગયો બરાબર, અને એને હાથે ડમ્પરવાળો હતો, તો ડમ્પરવાળો થોડો એગ્રી થઈ ગયો હતો, મગજથી ગરમ હતો। તો એ ડ્રાઈવર એ પાછો ડમ્પર પાછો અમે માણસો બહાર કાઢતા હતા ને, ત્યાં ડમ્પર લઈને આવવાની કોશિશ કરતો હતો બરાબર। તો અમે લોકો કોઈના નંબર કે ફોટો પાડી ન કેમ કે કન્ડિશન એવી થઈ ગઈ હતી એના માટે। આમાં ભૂલ કરી હતી? ભૂલ આમાં જેસીબી વાળાને લાગે છે, એકચ્યુઅલમાં અમે જોઈ નતા કે બરોબર, પણ કદાચ જેસીબી વાળાની ભૂલ છે। કેટલા જણાની ઈજા થયા? 3 જણાની ઈજા થઈ છે। 4,000 એક ડ્રાઈવરને થઈ છે। અમારું કારખાનું ભગવતી પોલીમર્સ વેગડા કંડોળા રોડ વેગડી ગામ પર આવેલું છે। આજે બપોરના 3:30 કલાકે આપણે અમારા ડેલાનો બસ તોડી અને ડેલામાં બસ ઘૂસી ગયેલ છે। એમાં અમારું દિવાલનું નુકસાન થયેલું છે, અમારા ડિજિટલ બોર્ડ તૂટી ગયેલ છે, અને અમારા ડેલાને પણ એવું ખાસું એવું નુકસાન થયેલું છે, જેની અમે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ। અમારું નુકસાન અંદાજિત 3-3.25 લાખનું નુકસાન થયેલું છે, જે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ। વિપુલ દામેશા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।